બિહાર ગાંધીનગરથી ધમકી ભર્યા ઈમેલને લઈને મોટા સમાચાર છે। ગુજરાત જ નહીં, દેશના અન્ય શહેરોમાં પણ ઈમેલ અનેક શહેરોમાં સમાન પેટર્નના થ્રેટ ઈમેલથી ખળભળાટ મચ્યો છે। ગુજરાતની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સિક્યોરિટી સેલને સોંપાઈ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આવા જ સમાન પેટર્નના ધમકી ભર્યા ઈમેલ માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી। મહારાષ્ટ્ર, પુણે, ગુરુગ્રામ સહિત દેશના અનેક શહેરોની સરકારી તથા મહત્વપૂર્ણ સંસ્થાઓને પણ આવા ઈમેલ્સ મળ્યા છે। આ સમગ્ર મામલો રાષ્ટ્રીય સ્તરને સંકલિત સાયબર થ્રેટ સાયબર ક્રાઇમ ટીમે ઈમેલના ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। ઈમેલ કયા સર્વર પરથી મોકલાયો, આઈપી એડ્રેસ શું છે, પાછળ કોઈ વ્યક્તિગત કે સંગઠિત નેટવર્ક છે કે કેમ તે તમામ દિશામાં તપાસ કરવામાં આવશે। બોમ્બ થ્રેટના જે આજે સીએમ ઓફિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પટેલ ભવન છે અને આરએસએસ ઓફિસના એક બોમ્બના થ્રેટ આવેલા હતા, મેલથી આવેલા। પોલીસે જે એમાં પ્રોટોકોલ મુજબ હોય છે બોમ્બ ડિસ્પોઝલના સ્ક્વોડ મોકલવાનું, બધું ચેક કરવાનું, વીડીડીએસની ટીમે આ બધું કર્યું। પછી આમે કંઈ નીકળ્યું નથી, બધું ક્લિયર છે, ચેક કરી લીધું। અને તમે જુઓ જેટલા પણ થ્રેટ આવે છે એ મીડિયામાં હાઇલાઇટ થાય, લોકોને પેનિક થાય અને કંઈ મળતું નથી, લોકોને હેરાનગતિ થાય। અને પહેલું માણસ જે કંઈ બેસ્યો છે એમાં પણ વીપીએન યુઝ થયા છે અને યુએસથી આ રૂટ થયા છે, એ બધી માહિતી છે। પણ હું રિક્વેસ્ટ કરું છું મીડિયાને કે આપ ભવિષ્યમાં અને બહુ હાઇલાઇટ નહીં કરવું જોઈએ। અમદાવાદના નવરંગપુરામાં આવેલી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે। વિસ્ફોટ કરવાની ચિઠ્ઠી મળવી કોઈ આતંકી કાવતરું નહીં, પરંતુ બાળકોની એક મજાક હતી। તપાસમાં ખુલ્યું છે કે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મથી પ્રેરાઈને બાળકોએ ધમકીભરી ચિઠ્ઠી લખીને ડિજિટલ લોકમાં છુપાવી હતી, પરંતુ કોડ ભૂલી જતા ચિઠ્ઠી બહાર ન નીકળતા સમગ્ર મામલે ગંભીર જે ઘટના છે તે બની ગઈ હતી। હાલ પોલીસ બાળકો અને તેમના પરિવારની પૂછપરછ કરીને સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે। મહત્વનું છે કે 21 જૂને વિસ્ફોટ કરવાની ધમકી આપતી ચિઠ્ઠી મળતા ક્લબ પરિસરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું હતું અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી। પહેલા તાન્ઝાનિયાથી આવેલા મહેમાન પર શંકાની સોય અટકી હતી, પરંતુ પોલીસ તપાસમાં 24 મેના રોજ 119 નંબરના રૂમમાં રોકાયેલા ગેસ્ટના બાળકોએ આ મજાક કરી હોવાનું સામે આવ્યું છે। એના બાળકને એમને પછી આ લાવી અને પૂછપરછ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એના બાળકને એમને માતા પિતાએ પૂછપરછ કરી તો બાળકે એવું જણાવેલું હતું કે હા અમે આ પિક્ચર જોઈ અને ખાલી મજાક માટે લખેલું હતું, પણ પરતથી ડિજી લોકર જે છે એ લોક થઈ ગયું। એ લોકનો કોડ ભૂલી જવાથી એ ખુલી શકેલ નહીં, જેથી એ નીકળી ગયેલા હતા અને હાલમાં એમના પૂછપરછને આધારે માહિતી મેળવવાની તજવીજ ચાલી રહેલ છે। મજાકમાં એમના બાળક દ્વારા લખેલાની હકીકત માતા પિતા આ બાબતે અજાણ હોવાની હકીકત જાણવા મળેલી છે। હજુ આ જાણવા જોગની તપાસ ચાલી રહેલ છે। આ કામે આગળની તપાસના આધારે જે પણ થશે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। તો રાજકોટમાં 8 વર્ષ અગાઉના બાળકની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે। મૃતક બાળક અને પરિવારજનોના ડીએનએ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે। ડીએનએ ટેસ્ટ પોઝિટિવ આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અજીત મૌલા, આજત મૌલાની ધરપકડ તેઓ કરશે। પશ્ચિમ બંગાળની જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવશે। 8 વર્ષ અગાઉ આજી નદીમાંથી કપાયેલી હાલતમાં ધડ વગરનું માથું મળ્યું હતું। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ચલાવવામાં આવેલી ડ્રાઈવ અંતર્ગત પોલીસને સફળતા મળી છે। 21 બાળકોને અજીત મૌલા, આજમત મૌલાના ચંગુલમાંથી મુક્ત કરાવતા પોલીસને મળી હતી માહિતી। 8 વર્ષ અગાઉ અજીત મૌલા એક બાળકને લઈ ગયો હતો, જે આજ દિવસ સુધી પરત નહોતો આવ્યો। બાળક કામ કરતો ન હોવાથી તેણે અમાનુષી અત્યાચાર ગુજારીને શરીરના ટુકડે ટુકડા કર્યા હતા। તો 8 વર્ષ જૂના બાળકની હત્યા કેસમાં ખુલાસો। રાજકોટના ગોંડલમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પારિવારિક વિવાદની આગમાં 13 વર્ષના નિર્દોષ બાળકનો જીવ હોમાઈ ગયો છે। ભાઈના લગ્ન જીવનને લઈને ચાલતો મતભેદ વચ્ચે સમાધાનની વાત નિષ્ફળ જતા રોષે ભરાયેલા વેવાઈએ પરિવારનો પીછો કરી જીવલેણ હુમલો કર્યો હતો। ગોંડલના કેશવાડા વાસાવડ રોડ પર હુમલાખોરે ફરિયાદીને નિશાન બનાવીને ફેંકેલો પથ્થર સીધો બાઇક પર પાછળ બેઠેલા માસૂમ નરેન્દ્રના માથામાં વાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। પરિવારના વાલસોયા દીકરાના અકાળે મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આટકોટ પોલીસે હત્યાનો ગુનો નોંધીને મુખ્ય આરોપીને ઝડપી લીધો છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ અને શોધખોળ
તેજ કરાઈ છે. આરોપી અરવિંદભાઈ અર્જનભાઈ માતાસુરિયા રહે બાબરા જિલ્લા અમરેલી વાળો પોતાના મોટરસાઇકલ લઈ પાછળ આવી અને મોટરસાઇકલ રોડ ઉપર આડું રાખી અને ફરિયાદીના રસ્તો રોકી. ફરિયાદી નીકળવા જતા આરોપીએ ફરિયાદીના દીકરાને માથા પર મારી નાખવાના ઈરાદેથી જોરથી પથ્થરનો ઘા મારી દઈ. માતાના ગંભીર ઇજા કરી અને ફરિયાદીના દીકરા નરેન્દ્રનું મોત નિપજાવેલ છે. એક આરોપી અરવિંદભાઈ અર્જનભાઈ માતાસુરિયાને પોલીસને અટક કરવામાં આવેલ છે અને અન્ય આરોપી કા પૂછતાછ અભી ચાલુ છે. હળવદમાં ભાજપના નગરપાલિકા સભ્યની દાદાગીરી સામે આવી છે, જ્યાં સત્તાના નશામાં ચૂર નેતા દ્વારા નગરપાલિકાના જ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. હળવદ નગરપાલિકાના સભ્ય ભરતભાઈ રબારીએ પાણીના ટેન્કર બાબતે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈને પાણી પુરવઠાને કર્મચારી તુષારભાઈ ગઢવી સાથે ગાળાગાળી કરી હતી અને તેમની પર હિંસક હુમલો કર્યો હતો. એટલું જ નહીં, કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. ભાજપના નેતાની આ દાદાગીરી સામે ભોગ બનનાર કર્મચારી તુષાર ગઢવી ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા છે. સરકારી કર્મચારી જ જનપ્રતિનિધિ દ્વારા કરાયેલા આ હુમલાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભરતભાઈ રબારીનો મારામાં ફોન આવ્યો કે ટેન્કર નાખવાનું છે. અત્યારે કેનાલ બંધ છે અને ટેન્કરના અત્યંત એટલા ઓલા રહેતા હોય છે કે જેથી કરીને કે ગરીબ માણસોમાં આપણે ઘણીવાર ટેન્કર પહોંચાડી શકતા નથી. આપણે ટેન્કરના કારણે એમનો ફોન આવ્યો કે અવાડામાં નાખવાનો છે. મેં કીધું કે એક મારું ટેન્કર રહ્યું એ ગયું છે પાઇપ નવી નખાવવા માટે અને બીજું જે ટેન્કર રહ્યું એ રુદ્ર ટાઉનશીપમાં ગયું છે. તો ગાડી મા બેન સમાણેની ગાળો દેવા માંડ્યા અને મને કે તું શું ક્યાં? હું ત્યાં આવું છું. અને સીધા એ ઓફિસે ધસી આવ્યા અને ઓફિસે આવીને સીધા મારી પર વાર કરવા માંડ્યા. ગાંધીનગરના કલોલથી અનોખો કિસ્સો સામે આવ્યો છે. કોલેજના મિત્રો સામે વટ પાડવાના ચક્કરમાં એક યુવકે ચોરીનો માર્ગ અપનાવ્યો છે. કોલેજના સ્ટેટસ બતાવવાના ચક્કરમાં એમએનો વિદ્યાર્થી અઠંગ ચોર બન્યો અને એક પછી એક 11 એક્ટિવા ચોરી નાખી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે આ 23 વર્ષીય યુવકને ઝડપી લઈને વાહન ચોરીના 11 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે પોતે વાહન ખરીદી શકે તેમ નહોતો, પરંતુ અન્ય લોકોની જેમ વાહન લઈને આવવાની તેની ઈચ્છાએ તેને ચોર બનાવી દીધો. આ યુવક એક્ટિવા ચોરી લેતો અને 2-3 દિવસ તેનો ઉપયોગ કર્યા બાદ જ્યારે તેમાં પેટ્રોલ પૂરું થઈ જાય ત્યારે તેને ગમે તે જગ્યાએ બિનવારસી હાલતમાં મૂકી દેતો હતો. હાલ તેની પાસેથી 1.58 લાખની કિંમતના 9 એક્ટિવા કબજે કરાયા છે. નરેન્દ્ર મોદીએ સૌથી વધુ દિવસ સુધી ચૂંટાયેલા પીએમ બનતા ન ફક્ત દેશ પરંતુ વિશ્વના નેતાઓ તરફથી શુભેચ્છાઓ આવી રહી છે. આ પ્રસંગે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શુભેચ્છા પાઠવી. વિશ્વના અન્ય નેતાઓએ પણ કર્યો અભિનંદનનો વરસાદ. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે મારા મિત્ર પીએમ મોદીને ભારતના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેવા પર શુભેચ્છાઓ. તે ખરેખર એક શાનદાર પ્રધાનમંત્રી છે. તે એક મજબૂત, સ્વસ્થ અને સમજદાર વ્યક્તિ છે અને આગામી ઘણા વર્ષો સુધી મહાનતા અને સફળતા હાંસલ કરતા રહેશે. તો ગુજરાત રાજ્ય વકફ બોર્ડની બેઠકમાં પીએમ મોદીના વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ થતા સર્વાનુમતે અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો. બોર્ડ દ્વારા પીએમના દ્રષ્ટિવંત નેતૃત્વ, સુશાસન અને ગરીબ કલ્યાણ માટેના યોગદાનને બિરદાવી વકફ બોર્ડે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તે દરમિયાન બોર્ડના અધ્યક્ષ ડોક્ટર મોહસિન લોખંડવાલા સહિત સભ્યોએ પીએમને અભિનંદન પણ પાઠવ્યા હતા. પંચમહાલના શક્તિપીઠ પાવાગઢ ખાતે પીએમ મોદીના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે મહાઆરતીનું આયોજન. રાજ્યકક્ષા કૃષિ મંત્રી રમેશ કટારા અને ભાજપ પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. સૌએ મહાકાળી માતાજી સમક્ષ પીએમના લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી હતી. તે દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ સંકલ્પ કરવામાં આવ્યો. પીએમના 4399 દિવસના કાર્યકાળને ધ્યાને રાખીને 4399 વૃક્ષો વાવવાનો અને 4399 આહુતિ અર્પણ કરવાનો સંકલ્પ લેવાયો હતો.
આજથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા 11 જૂનથી 20 જૂન સુધી યોજાશે પરીક્ષા. રાજ્યભરમાંથી 2.7 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ધોરણ 10ના 1.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહના 53,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિજ્ઞાન પ્રવાહના 30,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો પરિણામ સુધારવા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બોર્ડ દ્વારા બેસ્ટ ઓફ 2નું પરિણામ જાહેર કરશે. અમદાવાદ સહિત રાજ્યના અનેક સેન્ટરો ઉપર ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે. ચોક્કસપણે કહી શકાય કે અનેક જે વિદ્યાર્થીઓ નાપાસ થયા તેને ફરી વખત મોકો મળી રહ્યો છે પરીક્ષા આપીને પાસ થવાનો. ત્યાં જોઈ શકો છો કે CN વિદ્યાલય છે અમદાવાદ સ્થિત, તેની અંદર જે વિદ્યાર્થીઓ છે તે હાલ પરીક્ષા સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે. આજથી આ પરીક્ષા શરૂ થઈ રહી છે અને તે 20 જૂન સુધી આ પરીક્ષા યોજાવાની છે. રાજ્યભરમાં 2,07,000 જે વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. તેમાં ધોરણ 10 અને 12નો બંનેનો સમાવેશ છે. બેસ્ટ ઓફ ધ 2 એટલે જે લોકોને પોતાના પરિણામ આવશે સંતોષકારક નથી પરિણામ, તેઓને પરિણામ વધુ જોઈએ છે, તેને લઈને તે વિદ્યાર્થીઓને પણ પરીક્ષા પણ વાત થઈ રહી છે. દોસ્ત, તારું નામ શું છે? યસ. કયા વિષયમાં ફેલ તો પરીક્ષા આપવા આવી રહ્યો છે? 4 વિષયમાં ફેલ થયો તો પરીક્ષા આપવા આવે. ઓકે. કેવી તૈયારી થઈ હતી પહેલા? કમ્પ્લીટ તૈયારી અત્યારે આ વખત સારું કમ્પ્લીટ તૈયારી કરી છે. 2 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આજે અલગ અલગ જે સેન્ટરો છે ગુજરાતભરમાં, તેમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા અહીં આપવા જઈ રહ્યા છે. સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત એક નવો ઇતિહાસ રચાયો છે. ગુજરાતના વડોદરા સ્થિત ટાટા એરબસ ફેસિલિટી ખાતે દેશમાં જ બનેલા પ્રથમ C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાનનું બુધવારે સફળતાપૂર્વક પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું છે. એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડની ભાગીદારી હેઠળ ભારતીય વાયુસેના માટે તૈયાર થનારા 40 વિમાનોની શ્રેણીનું આ પ્રથમ વિમાન છે. ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ લશ્કરી વિમાનનું નિર્માણ ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે દેશની આત્મનિર્ભરતા વધારવાની સાથે ભારતને વૈશ્વિક એરોસ્પેસ સપ્લાય ચેનનું એક મોટું હબ બનાવશે. તો દેશના પ્રથમ સૈન્ય વિમાન C-295નું સફળ પરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે. વડોદરાથી કરાયું છે સફળ પરીક્ષણ. એક વધુ ઉડાન જોવા મળશે મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત. મહીસાગરના કડાણા તાલુકાના રાઠડા બેટ વિસ્તારના લોકોની વર્ષોની માંગ સંતોષાશે. ચારે બાજુ પાણીથી ઘેરાયેલા આ વિસ્તારમાં વસતા 1100થી વધુ પરિવારોને આવન જાવન માટે હવે નાવડી પર નિર્ભર રહેવું નહીં પડે. સંતરામપુરના ધારાસભ્ય ડોક્ટર કુબેર ડિંડોરના પ્રયાસોથી રાજ્ય અને કેન્દ્ર સરકારે આ બ્રિજ માટે આશરે 32 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. વર્ષોથી બ્રિજની માંગ ઉઠાવતા સ્થાનિકોની સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવશે. ધારાસભ્ય કુબેર ડિંડોર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવા સ્થળ મુલાકાત માટે પહોંચ્યા હતા અને જાણકારી આપી કે 2027-28 સુધીમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ થવાની દિશામાં કામ ચાલુ છે.